તો આગળ સમાચારોમાં વાત કરીએ તો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગ લાગી। સરફલ મિલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। આગને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા પડ્યા હતા। ફાયર ટીમના આગને કાબૂમાં લેવા પ્રયત્ન ચાલી રહ્યા છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં સલ્ફર મિલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। ઉપરના ફ્લોર સુધી આગની પ્રસરી ગઈ છે અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। કયા કારણોસર આગ લાગ્યું એની તપાસ કરવામાં આવશે, પરંતુ પ્રાથમિક અનુસાર આગ લાગ્યા બાદ તરત ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર મોજૂદ છે। આગ પર બુઝાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। જોઈ શકાય છે કે દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યા છે। આગ ઉપર સુધી બિલ્ડિંગમાં પ્રસરી ગઈ છે। ફાયર ટીમના આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિનેશ પટેલ જોડાયા ગયા છે। વિનેશ, હાલ કેવી પરિસ્થિતિ છે? આગ પર કાબુ? જી હિના, ચોક્કસથી હાલ તો આગ પર કાબુ મેળવાઈ ચૂક્યો છે, પરંતુ 12 સરાબાના જે ગાળામાં જે છે એ સલ્ફર મિલ લિમિટેડ છે એના કંપનીમાં ઉપરના માળે આગ લાગી હતી અને આગના પગલે જે છે ગોટા ગોટા ધુમાડાના જે છે ગોટા ગોટા આ નજરે ચડ્યા હતા, જેને લીધે જે આજુબાજુની કંપની અને બાજુમાં આવેલા નેશનલ હાઈવે નંબર પર લોકોનો જીવ અદ્ધર થઈ ગયો હતો। જોકે 2 કલાકની ઘટના બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।